नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् विष्णु मंगलं गौतमो मंगलं कुंकुमधारी भुजेन्द्रमोसु मंगलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનું સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 2 નો સ્વાધ્યાય ચાલે છે। આચાર્ય ભગવાન યોગિંદુ દેવની ગાથા 2 એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ તથા ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એના મહદ અંશો આપણે પૂરા કર્યા છે। હવે આજે શેષ અંશ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ અને તે પછીથી ગાથા 3 અને ગાથા 4 એનો સ્વાધ્યાય આપણે લઈએ અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાઓ ઉપર જે વિસ્તાર કર્યો છે તે પણ સાથે આપણે લઈએ। તો ગાથા 2 એમાં મૂળ વાત તો એટલી છે, મંગલાચરણની જ ગાથા છે એટલે એમાં મૂળ વાત તો એ રીતે છે કે આચાર્ય ભગવાન સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે છે, પણ એમાં 3 શબ્દ બહુ મહત્વના છે, પરમ કલ્યાણમય, અનુપમ અને જ્ઞાનમય। એટલે એનો આખો બધો વિસ્તાર એના ઉપર છે। અને બીજી વાત એ પણ છે કે એમાં એની વિધિ પણ આવી જાય છે કે કઈ રીતે પુરુષાર્થ થાય છે। તો મૂળ ગાથામાં તો એમ કહ્યું કે मैं उन सिद्ध समूहों को नमस्कार करता हूं, એટલે સિદ્ધના સમૂહને નમસ્કાર કરે છે। એટલે એક વાત એમાંથી એ નીકળે છે કે અનંત સિદ્ધો થઈ ગયા છે। અને પછી કહે છે કે जो आगामी काल में अनंत होंगे, જે ભવિષ્યમાં થશે એવા સિદ્ધોને નમસ્કાર કરું છું। એટલે ભૂતકાળમાં એવા સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં પણ થશે એ વાત આમાંથી આપણને સમજાય છે। અને કેવી રીતે સિદ્ધ થશે એની વાત લીધી તો એમાં કહ્યું કે પરમ કલ્યાણમય, અનુપમ और જ્ઞાનમય होंगे, કેવા થશે કે અને કઈ રીતે થશે, क्या करते हुए એટલે કઈ રીતે થશે તો એમાં એમ કહે છે કે રાગાદि વિકલ્પ रहित परम समाधि उसको सेवते हुए। જે ભવિષ્યમાં થનાર સિદ્ધો છે એને નમસ્કાર કરું છું। પૂર્વે પણ એવા સિદ્ધો થઈ ગયા છે, પહેલી ગાથામાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા અને અહીંયા તો અનંત સિદ્ધ ભગવાન ભવિષ્યમાં થશે અને એમને હું નમસ્કાર કરું છું, એનો વિસ્તાર ચાલી રહ્યો છે। એમાં શિવમય, નિરૂપમ અને જ્ઞાનમય સિદ્ધ થશે એ વાત એક તો મહત્વની છે। અને સાથે એ ભવિષ્યમાં થશે એમાં ત્રણિક મહારાજાનું ઉદાહરણ આપ્યું છે અને એ સાથે શિવ શબ્દથી શુદ્ધ આત્માની ભાવનાની વાત કરી। એટલે શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન વિતરાગ પરમ આનંદમય સુખ સમજવું અને નિરૂપમ શબ્દથી સમસ્ત ઉપમા રહિત સમજવું અને જ્ઞાન શબ્દથી કેવળ જ્ઞાન સમજવું। અને શું કરતા થકા થશે તો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળા શુદ્ધ આત્મતત્વના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ અમૂલ્ય રત્નત્રયના ભારથી એ પૂર્ણ મિથ્યાત્વ વિષય અને કસાય આદિ રૂપ સમસ્ત વિભાવ જળના પ્રવેશ રહિત શુદ્ધ આત્માની ભાવનાથી ઉત્પન્ન સહજાનંદ જેનું એક રૂપ છે એવા સુખ મૃતથી વિપરીત નરક આદિનું દુઃખ રૂપ ક્ષાર જળથી પૂર્ણ સંસાર સમુદ્રને તરવાના ઉપાયભૂત સમાધિ રૂપ નાવને ભજતા એટલે સમાધિથી થશે। નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે
એ સિદ્ધત્વને પ્રગટ કરશે. તો એ બીજી ગાથા છે અને એમાં શિવમય નિરૂપમ જ્ઞાનમય શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. પોતાનું શિવમય નિરૂપમ, જેને ઉપમા આપી નથી શકાતી, જ્ઞાનમય શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપાદેય છે એ વાત એમાંથી નીકળે છે. અને એ ઉપાદેય છે અને એને ઉપાદેય કરીને જે ભજશે, એટલે કે જે એને ઉપાદેય કરી અને પુરુષાર્થ કરશે એ ભવિષ્યમાં સિદ્ધ થશે. તે પછીથી ત્રીજી ગાથાની અંદર પણ આમ તો મંગલાચરણનો જ ભાવ છે, પણ થોડીક જુદી રીતે વાત લેવામાં આવી છે. ગાથા 3માં અહીંયા એ રીતે વાત કરે છે કે आगे परम समाधि रूप अग्नि से कर्म रूप ईंधन का होम करते हुए वर्तमान काल में महाविदेह क्षेत्र में सिमंदर स्वामी आदि तिष्ठते हैं, उनको नमस्कार करता हूं. એટલે જે સિદ્ધ થવાના છે અત્યારે અર્યંત પદમાં છે એમને નમસ્કાર કર્યા છે, પણ મૂળ ગાથામાં શબ્દ સિદ્ધ એમ પ્રયોજ્યો છે. તો એનો અર્થ અહીંયા એ રીતે કરવાનો છે કે જે અત્યારે વર્તમાનમાં સિદ્ધ થઈ રહ્યા છે, પરમ સમાધિ રૂપ અગ્નિ સે કર્મ ઈંધન કો હોમતે હુએ, એટલે કર્મને બાળી રહ્યા છે. તો ગાથા 3 આપણે લઈએ છીએ. तान अहम वंदे सिद्धगणान तिष्ठन्ति ये अपि भवन्तः परम समाधि महाअग्निना कर्मधानानि जुह्वन्तः. એનો અન્વયાર્થ છે કે અહમ તાન सिद्धगणान वंदे, એટલે मैं उन सिद्ध समूहों को नमस्कार करता हूं. ये अपि भवन्तः तिष्ठन्ति, जो वर्तमान समय में विराज रहे हैं. क्या करते हुए विराज रहे हैं? तो कहते कि परम समाधि महाअग्निना कर्मेंधानानि जुह्वन्तः, એટલે પરમ समाधि रूप महाअग्निकर कर्म रूप ईंधन को भस्म करते हुए. શું કે છે કે પછી પરમ સમાધિ રૂપ અગ્નિ વડે કર્મરૂપી ઈંધણોનો હોમ કરતા વર્તમાન વર્તતા સિદ્ધોને હું નમસ્કાર કરું છું. એટલે અહીંયા સિદ્ધોનો અર્થ જે સિદ્ધ દશાને પામ્યા છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે એ નથી લેવાનો, પરંતુ અહીંયા હજી એ સમયે સમયે કર્મને બાળી રહ્યા છે એ લેવાનો છે. એટલે અર્યંત પરમાત્મા એવો અર્થ લેવાનો છે. અને ભાવાર્થમાં પણ પછી એ રીતે વાત લીધી છે કે તે સિદ્ધોને હું નમસ્કાર કરું છું. વિતરાગ નિર્વિકલ્પ સ્વ સંવેદન જ્ઞાન રૂપ પારમાર્થિક સિદ્ધ ભક્તિથી હું નમસ્કાર કરું છું. પહેલી વાત તો એ કરે છે કે હું તે સિદ્ધોને નમસ્કાર કરું છું, અને પછી કેવી રીતે નમસ્કાર કરું છું, કેવો ભાવ છે મારો, તો કે છે કે વિતરાગ નિર્વિકલ્પ સ્વ સંવેદન જ્ઞાન રૂપ પારમાર્થિક સિદ્ધ ભક્તિથી હું નમસ્કાર કરું છું. કે જેઓ હાલ પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, જેમ કે શ્રી સિમંદર આદિ 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને હજારો કેવડી પરમાત્મા બિરાજમાન છે. બધા અરિહંત ભગવાન છે. અરિહંત દશાને પ્રાપ્ત કરી છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. સર્વ કસાયથી રહિત થયા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત ચતુષ્ટય જેમને પ્રગટ થયા છે, શરીર સહિત છે. એટલે એમને આપણે એમ કહીએ કે ભાવ મોક્ષની દશામાં છે. એવા સર્વ અરિહંત પરમાત્મા તીર્થંકર ભગવાન અને બીજા કેવડી ભગવાન એ બધાને હું નમસ્કાર કરું છું. અને હજી એમને અઘાતી કર્મ બાકી રહ્યા છે તો એનો એ ક્ષય કરી રહ્યા છે.
જો અઘાતી કર્મનો ક્ષય કરવા માટે કોઈ બીજો જુદો પુરુષાર્થ હોતો નથી. જેટલું આયુષ્ય છે તેટલું આયુષ્ય સુધીની સ્થિતિ બીજા કર્મો એટલે બીજા 3 અઘાતી કર્મોની પણ હોય અને પછી એ પૂર્ણ થતા તીર્થંકર ભગવાન એ 14મા ગુણ સ્થાને આવે અને પછી સિદ્ધ થાય છે. બીજા કેટલાક કેવડીને એવું પણ હોય કે આયુષની સ્થિતિ જે હવે માત્ર 6 મહિના કરતા ઓછી રહી હોય અને બીજા કર્મોની સ્થિતિ એટલે બીજા અઘાતી કર્મોની સ્થિતિ એટલી ન હોય તો એને જેટલું આયુષ્ય એટલા સુધીની સ્થિતિ કરવા માટે એ સમુદ્ઘાત કરે છે. એટલે એમ બધા 4 અઘાતી કર્મની સ્થિતિ એક સરખી થઈ જાય છે અને એવો સમુદ્ઘાત એ એટલા માટે જ કરે છે અને પછી જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે એ પણ સિદ્ધ થાય છે. પણ આ 4 અઘાતી કર્મોનો ક્ષય થાય છે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એ વાત લેવામાં આવી છે કે કર્મરૂપી ઇંધણનો હોમ કરતા વર્તમાન વર્તતા સિદ્ધોને હું નમસ્કાર કરું છું. એ અપેક્ષાથી આખી વાત છે. તો અહીંયા કહે છે કે જેઓ હાલ પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, જેમ કે શ્રી સિમંદર આદિ. શું કરતા તેઓ બિરાજે છે? તો કે વિતરાગ પરમ સામાયિક ભાવનાની સાથે અવિનાભાવી નિર્દોષ પરમાત્માના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાન કહો કે સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ રૂપ એવા 3 રત્નત્રય, એવા અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ રૂપ આવા રત્નત્રય પ્રગટ્યા છે. ક્યારે પ્રગટ્યા છે? કે જ્યારે એમને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે. તો એવા અભેદ રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ રૂપ અગ્નિમાં કર્મરૂપી ઇંધણની આહુતિ દ્વારા હોમ કરતા તેઓ બિરાજે છે. એટલે જ્યારે એવા ધ્યાનમાં છે, નિર્વિકલ્પ ધ્યાનમાં છે, તો કર્મો બળી જાય છે. કર્મરૂપ ઇંધણની જેમ કે પેલા હોમ કરતા હોય અને એમાં લાકડા નાખતા હોય અને બાળી નાખતા હોય લાકડા, એવી રીતે આ કર્મને બાળી રહ્યા છે. વાસ્તવમાં આ વ્યવહારના એના કથન છે પ્રભુ પોતે પોતાના ધ્યાનમાં છે. બાકી કર્મ જે છે એ તો જળ છે, અને દ્રવ્ય કર્મ જળ કર્મનું ચેતન એવો ભગવાન આત્મા ખરેખર કાંઈ કરતો નથી. એ આપોઆપ જ ખરી જાય છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આગળ કહે છે કે અહીં ઉપાદેયભૂત શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાય રૂપ. શું ઉપાદેયભૂત છે? શુદ્ધ આત્મદ્રવ્ય. એટલે કહે છે કે શુદ્ધ આત્મદ્રવ્ય એ ઉપાદેયભૂત છે, એ આશ્રય કરવા લાયક છે, ઉપાદેય છે. તો એની આત્મદ્રવ્યની પ્રાપ્તિના ઉપાય રૂપ હોવાથી નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે, એવો ભાવાર્થ છે. અહીંયા જ સમજવાનું છે. ઉપાદેય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. ઉપાદેય તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. અને અહીંયા એમ કહે છે કે નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે. કેમ નિર્વિકલ્પ સમાધિને ઉપાદેય કહી? કારણ કે નિર્વિકલ્પ સમાધિમાં જ એને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થાય છે. એટલે એ જ એનો ઉપાય છે. અને એ ઉપાયમાં ઉપાય કરે છે ત્યારે એ ઉપાય વખતે બેપણું રહેતું નથી ને પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. એટલે કે શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ એને થઈ જાય છે. એટલે એ સમાધિ જ ઉપાદેય છે. નિર્વિકલ્પ ધ્યાન એ જ ઉપાદેય છે. શું કહ્યું અહીંયા? કઈ ઉપાદેયભૂત શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ ના ઉપાય રૂપ હોવાથી નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે. આ જ જીવે કરવાનું છે. નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે. જો એકાંત કર્યું છે, નિર્વિકલ્પ સમાધિ જ મૂકીને એકાંત કર્યું છે. બીજું કાંઈ ખરેખર જીવને ઉપાદેય છે જ નહીં. બીજા ગમે તે પ્રયત્ન કરે, શુભભાવ વગેરે ગમે તેટલો કરે,
બીજા ગમે તે ચિંતન વગેરે કરે, પરંતુ છેવટે કરવાનું જે છે તે આ જ છે. નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે, નિર્વિકલ્પ ધ્યાન જ ઉપાદેય છે. અને અહીંયા તો શાસ્ત્રની અંદર આચાર્ય ભગવાને આ વાત મૂકી છે, કોઈના ઘરની વાત નથી. અને અહીંયા પાછું જ મૂકીને એકાંત કર્યું છે. નિર્વિકલ્પ સમાધિ જ ઉપાદેય છે. તો એ રીતે ગાથા 3 થઈ. અને એના પછી આગળ કહે છે કે હવે જેઓ પૂર્વકાળે શુદ્ધ આત્મ સ્વરૂપ પામીને સ્વસંવેદન જ્ઞાનના બળથી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થઈ ને નિર્વાણમાં વસે છે, એટલે નિર્વાણ પામ્યા છે, છેલ્લું શરીર ચરમ શરીર એને છોડી દીધું છે, એટલે કે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે, તેમને હું નમસ્કાર કરું છું. એમ કરી અને પછી ચોથી ગાથા કહેવામાં આવી છે. તો આપણે એ લઈએ છીએ. ગાથા 4. તાન પુનઃ વંદે સિદ્ધ ગણાન યે નિર્વાણે વસંતી જ્ઞાનેન ત્રિભુવને ગુરુ કા અપી ભવસાગરે ન પતંતી. આમાં એક બીજી મહત્વની વાત પણ આ ગાથામાં આવી જાય છે કે હવે ફરી એ જન્મ લેવાના જ નથી. જ્ઞાનેન ત્રિભુવને ગુરુ કા અપી ભવસાગરે ન પતંતી. એમને પડવાનું થશે નહીં, ભવસાગરમાં પાછા આવશે નહીં. તો ગાથાના નિવાર્થમાં અહીંયા કહે છે कि पुनः अहम तान सिद्ध गणान वंदे, फिर मैं उन सिद्धों को वंदता हूं जो निर्वाणे वसंती, जो मोक्ष में तिष्ठ रहे हैं. कैसे हैं वे? तो कैसे कि ज्ञानेन त्रिभुवने गुरु का अपि भवसागरे न पतंती. એટલે કે કેવા છે? कैसे है? कि ज्ञान से 3 लोक में गुरु है तो भी संसार समुद्र में नहीं पड़ते हैं. जो गुरु એટલે ભારે એવો અર્થ કર્યો છે. ગુરુ એટલે ભારે છે છતાં પણ એ પડતા નથી. સામાન્ય રીતે જે ભારે વસ્તુઓ એ ડૂબે, પણ એ સંસાર સાગરમાં પડતા નથી, ડૂબતા નથી. શું મૂળ વાત કરી અહીંયા? સિદ્ધ ભગવાનની વાત કરી અને કહે છે कि फिर मैं उन सिद्धों को वंदता हूं जो मोक्ष में तिष्ठ रहे हैं. कैसे हैं वे? तो ज्ञान से 3 लोक में गुरु है तो भी संसार समुद्र में गिरते नहीं, पड़ते नहीं. तो એનો ભાવાર્થ એ રીતે છે કે હવે લોકાલોકના પ્રકાશક કેવળ જ્ઞાન રૂપ સ્વસંવેદન વડે 3 લોકના ગુરુ છે. લોકાલોકના પ્રકાશક કેવળ જ્ઞાન રૂપ સ્વસંવેદન વડે 3 લોકના ગુરુ છે. તે સિદ્ધોને હું ફરી નમસ્કાર કરું છું કે જે તીર્થંકર પરમદેવો ભરત, રામચંદ્રજી, પાંડવો આદિ પૂર્વકાળે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને પામીને કર્મનો ક્ષય કરી હાલ નિર્વાણમાં સદાકાળને માટે બિરાજી રહ્યા છે. એમાં કાંઈ શંકા નથી. અહીંયા એક વિવક્ષા ભેદ છે, એટલે બીજી રીતે વાત પણ લીધી છે. મૂળ વાત તો આટલી જ છે કે જેઓ પૂર્વકાળે શુદ્ધ આત્મ સ્વરૂપ પામીને સ્વસંવેદન જ્ઞાનના બળથી કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થઈને નિર્વાણમાં વસે છે. નિર્વાણમાં વસે છે એટલે એમનું નિર્વાણ થયું છે, મુક્તિ પામ્યા છે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે. તેમને હું નમસ્કાર કરું છું. પણ આ જે અર્થ કર્યો છે એમાં સહેજ બીજી વિવક્ષાથી પણ વાત કરવામાં આવી છે. એક વાત તો આ રીતે લીધી કે લોકાલોકના પ્રકાશક, લોક અને અલોકના પ્રકાશક કેવળ જ્ઞાન રૂપ
સ્વસંવેદન વડે 3 લોકના ગુરુ છે. લોકાલોકને પ્રકાશવામાં એમનું કેવળ જ્ઞાન અને એ કેવળ જ્ઞાનની સાથે અનંત ગુણો એ જ રીતે પ્રગટ થયા છે અને એમ એ 3 લોકના ગુરુ છે તે સિદ્ધોને હું ફરી નમસ્કાર કરું છું કે જે તીર્થંકર પરમદેવો અને પછી કોણ છે તેમાં પરમ તીર્થંકર ભગવાન છે અને બીજા કેવડી ભગવાન પણ લીધા છે. તીર્થંકર પરમદેવો, પછી ભરત એટલે ભરત મહારાજા જે કેવડી થયા છે, રામચંદ્રજી, પાંડવો આદિ પૂર્વકાળે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. કઈ રીતે પામ્યા એની પણ વાત લીધી પાછી કે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે. એટલે કે કર્મનો ક્ષય કરી અને હાલમાં નિર્વાણમાં સદાકાળ માટે બિરાજી રહ્યા છે, એમાં કાંઈ શંકા નથી. અને ત્યાં પછી જરાક વિવક્ષા ભેદથી પણ વાત લીધી છે કે તે સિદ્ધો કેવા છે, તો કે છે કે લોકાલોક પ્રકાશે છે તે કેવળ જ્ઞાન પ્રાપ્ત સિદ્ધો છે. વ્યવહાર નયથી 3 લોક પ્રકાશક પરમાત્મા નિશ્ચયથી સ્વસ્વરૂપમાં રહેલા સિદ્ધો નિર્વાણ પદમાં સ્થિત છે. પોતાના સ્વરૂપમાં સિદ્ધ છે. નિર્વાણ થયા પછીથી પોતાના સ્વરૂપમાં સિદ્ધ છે. છેલ્લો દેહ છોડી દીધો છે અને સ્વરૂપમાં જ સ્થિત છે. આથી અહીં નિર્વાણ પદ ઉપાદે છે એવો તાત્પર્યાર્થ છે. એટલે બીજી રીતે અહીંયા એમ પણ કહેવામાં આવ્યું કે નિર્વાણ પદ છે તે ઉપાદે છે, એવો પણ એમાંથી અર્થ નીકળે છે. અને પછી અહીંયા કહે છે કે ત્યાર પછી જો કે શુદ્ધ આત્માઓ સિદ્ધ ભગવંતો વ્યવહાર નયથી મુક્તિ શિલા ઉપર બિરાજે છે તો પણ નિશ્ચય નયથી પોતાના શુદ્ધ આત્મામાં જ સ્થિત છે, એમ પછી કહે છે. એ 5મી ગાથામાં એ વાત આવશે. એટલે પોતે તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે, એ જ નિશ્ચય છે. અને અહીંયા આ વિવક્ષા ભેદ આટલો છે કે નિર્વાણ પદ ઉપાદે છે એમ પણ અર્થ થાય છે. તો આ રીતે ચોથી ગાથા થઈ. તો ત્રીજી અને ચોથી ગાથા 2 અને બીજી ગાથાનો જે બાકી રહેલો ભાગ, આ બધાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે રીતે કર્યો છે એમાંથી ઘણી તાત્પર્યભૂત વાત આપણને પ્રાપ્ત થાય છે, ઘણા ન્યાય સમજાય છે. તો આપણે એ બધું પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં જ લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ એનો ભાગ પહેલો, એના પાના નંબર 53, એનો બીજો પેરેગ્રાફ છે. અમૌલિક રત્નત્રય પર જેનું મૂળ નથી, રત્નત્રય. સંજ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્ર જે રત્નત્રય અમૌલિક, જેની કિંમત નથી. જે મૂળથી મળે એવી નથી, અમૌલિક છે. સમજાય છે કાંઈ? ત્યાં પર્યાયની વાત છે. નિર્મળ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મા એ વસ્તુ કીધી, અને એ વસ્તુની શ્રદ્ધા જ્ઞાન આચરણ અમૂલક રત્નત્રય એ પર્યાય છે. હા તો એટલું માખણ છે ભાઈ છે. પરમાત્મા પ્રકાશ એટલે એકલો ભગવાન ભગવાન ભગવાન. અમૌલિક રત્નત્રય સ્વરૂપ. શેમાં આવ્યું છે? ઓલિકો છે એ તો ત્રીજા નહીં. અનુચરણ રૂપ અમૂલ્ય રત્નત્રય. અમૂલ શબ્દ છે, સંસ્કૃત અમૂલક, અમૂલ્ય. વિશૌદ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મ તત્વ એનું સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુચરણ રૂપ
अमूल रत्नत्रय। हाँ हाँ। और मिथ्या दशा अमूल रत्न के पूर्ण 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 निर्मल स्वभाव से एवं शुद्धात्मा भगवान मौजूद है वस्तु बराबर એની શ્રદ્ધા જ્ઞાનને આચરણ અમૂલક રત્નત્રયથી પૂર્ણ સંજ્ઞાન રસંજ્ઞાન ચારિત્રથી પર્યાયમાં પૂર્ણ વસ્તુ એ પૂર્ણ છે પર્યાય પૂર્ણ થયો બરાબર હા હા और मिथ्यात विषय कसायगी समविभाग जल के प्रवेश में रही ये संसार खारो તેમ બતાવશે મિથ્યા ભ્રાંતિ વિષય કસાયાદી સમવિભાગ રૂપ જળ એના પ્રવેશ રહી છે આવા અમૂલક જ્ઞાન દર્શન ચારિત્રના રત્નત્રયથી પૂર્ણ છે અને મિથ્યા વિષય કસાય સમવિભાગ જળ કે પ્રવેશ રહી છે હા હા एवी शुद्धात्मा की भावना से उत्पन्न हुआ एवी शुद्धात्मा भगवान पिता एनी भावना इतर रत्नत्रय एवी भावना से उत्पन्न हुआ वो सर्वानंद स्वरूप सुखामृत स्वाभाविक आनंद रूप सुख अमृत इतना सुंदर है स्वाभाविक आनंद જે સ્વરૂપમાં હતું એ પર્યાયમાં સહજાનંદ રૂપ સુખામૃત સુખ રૂપી અમૃત उससे विपरीत मार्गादी दुख चारे गतिना दुख है स्वर्गीय दुख रूप है बराबर नारकारी दुख वेगी हुई चार दो उनकर पूर्ण संसार की समुद्र आ बाजू लीधो तो रत्नत्रय पूर्ण आ बाजू पूर्ण वस्तु पर्याय में रत्नत्रय पूर्ण आ बाजू चार समुद्र पूर्ण क्षार जल चार गति ना दुख रूपी खारू जल अंतर पूर्ण ये संसार की समुद्र के करने का उपाय जो परम समाधि रूप जहाज परम समाधि रूपी जहाज आओ भी चार समुद्र થી પૂર્ણ એવો સંસાર દુઃખ રૂપ એને કરવાનો ઉપાય परम समाधि रूप जहाजवान औतो सेवते हुए परम समाधि ने शिवता था शिव पद ने पाना है प्राप्ति करे उपाय दुख ने पामता था चारित्र दुख से राहत है ये तो परम आनंद ना सुख ने प्राप्त थका शिव बने पाना है समझाऊं क्या एम क्या साधु संसारी पर मां दुख ने क्लेश ने क्लिष्ट है એને વ્યાખ્યા ની ખબર નથી બધી વાતો ખોટી છે મીણના દાંતે લોઢાના તેના ચાવવા બાપા એમ ચારિત્ર એમ મુદ્દાઈ છે ભાઈ તને ખબર નથી ચારિત્ર તો અનંત આનંદના રસમાં ઉત્પન્ન થાય એ ચારિત્ર બરાબર અતિન્દ્રિય આનંદના સ્વાદમાં દશા થાય એનું નામ ચારિત્ર બરાબર અરે આ લોકો ક્યાંનું ક્યાંય બિચારા ભરડીને બિચારા મારી નાખી દે पूर्ण संसार समुद्र के तरने का उपाय क्षार रस्ती पूर्ण एना करवाना उपाय पूर्णानंद ना कहीं
श्रद्धा ज्ञान चारित्र થી પૂર્ણ રત્નત્રય उसके आधार से चलते हुए परमानंद आधार से अंदर हमें रमता अजिता बेटो न भाई भाई अमृत मोक्ष ने अमृत कीधु છે मोक्ष ने अमृत कीधु अमृत ये है तो परम समाधि जहाज सम्यक दर्शन चारित्र परम आनंद रूपी जहाज परम आनंद रूपी जहाज थी आओ चार जे संसार चार गतिना दुखो एनाथी पार समाज है मुक्ति के बाद मुक्ति से मुक्ति मुक्त है नास्ती को समझे ना मुक्ति हित मुक्ति कौन है मुक्ति से प्राप्ति कौन आनंद है समझाऊं क्या है अनंत सिद्ध होंगे सैनिक राजा जो भविष्य में પૂર્ણાનંદના નાથની શ્રદ્ધા જ્ઞાન આચરણથી પરિપૂર્ણ રત્નત્રય એનાથી ક્ષાર સમુદ્રનો અંત લાવશે અને પરમ આનંદને પ્રાપ્ત કરશે એવા સિદ્ધોને નમસ્કાર પ્રેમ કે इस व्याख्यान के भावार्थ हुआ कि शिवमय अनुपम ज्ञानमय शुद्धात्म स्वरूप ये आदमी है अयो साथ शिवमय એટલે નિરુપદ્રવ આનંદમય અનુપમ જેની ઉપા નથી એમ માથે જ્ઞાનમય શુદ્ધાત્મ સ્વરૂપ એકલો જ્ઞાનમય જ્ઞાન હોય નહીં शुद्धात्म स्वरूप है वही उपाधि है भिखारी आनंद नो नाथ ही आदर वाला है निमित्त नहीं व्यवहार में एक पर्याय नहीं पर्याय माँ भिखारी आदर में लायक है समझाई कैसा अनुपम शिवमयी नाथे कहीं सुने शिव न तो गई निःशुद्धात्मा की भावना उसके उपजा वितरा परमाणु सुख तेम कहू छे तीजी नीति शिव 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 कीधु तो अनुपम कहीं बे शिव अनुपम ज्ञानमय एवो ये शुद्धात्म स्वभाव शुद्धात्म भाव ये आदरणी है ये अंदर में सत्कार करवा जेवुं है एनो स्वीकार करवा जेवुं है ये आदरणीय एक जाति है व्यवहार में भगवान को आदरणीय बराबर बेगा था બેમાં કઈ પહેલામાં અનંત સિદ્ધો થયા કઈ રીતથી કઈ વાત કરીને ભવિષ્યમાં થશે કઈ રીતની વાત કરીને એની હવે આગે બીજી ગાથા कर्म समाधि रूप अग्नि से कर्म रूप ईंधन का होम करते हुए वर्तमान में सिमंदर भगवान आदि परम समाधि योग्यानी थे नहीं सोचते परम समाधि वितराग भाव की परम शांति परम आनंद इस अग्नि परम समाधि रूप अग्नि एनाथी कर्मो ईंधन का होम
સમયમાં ચાર ઘાટી કર્મ છે ને એનો નાશ થાય છે. ओम करते हुए परम समाधि रूप अग्नि की कर्म रूपी लाकड़ा में ओम करता हुआ हा हा वर्तमान काल में महावीर क्षेत्र में सिमंदर स्वामी आदि से विश्व सुंदर ब्याज वर्तमान काल में परम आनंद रूपी अग्नि समाधि रूपी अग्नि थी कर्म रूपी ईंधन में ओम भावता तथा विराजे थे. महावीर क्षेत्र में सिमंदर समाधि जिसके उनको नमस्कार करता हूँ. जी ते हो वंदो सिद्धगण छयन परम समाधि मागी कमे गणम गुणतम. मैं योगेंद्र देव कहते हूँ उन सिद्ध समूह को नमस्कार करता हूँ. सिद्ध समूह है न जो वर्तमान काल में विराज रहे हैं भवंत तिष्ठन्ति है न वर्तमान समय में विराज रहे हैं. क्या करते होंगे? परम समाधि रूप महाअग्नि कर्म और ईंधन को भस्म करते हुए सब पदार्थों है ना अब विशेष व्याख्यान करते हैं. ये तो शब्दार्थ उन सिद्धों को मैं वितराग निर्विकल्प संवेदन नाम परमार्थ भक्ति कर्म से भाषा देता हूँ. एवं सिद्धों जी वर्तमान से संगत परमात्मा विराजे है. ये सिद्ध है न मैं वितराग निर्विकल्प संवेदन ज्ञान परमार्थ सिद्ध भक्ति सिद्ध भक्ति सिद्ध भक्ति साधु में ये नहीं आता. वितराग निर्विकल्प संवेदन ज्ञान राज ज्ञानो अभेद स्व પોતાનું વેદન જ્ઞાન સર્વ આનંદનું વેદન એવું પરમાર્થ સિદ્ધ ભક્તિ એ નમસ્કાર. उन सिद्धों को मैं वितराग निर्विकल्प अभेद स्वसंवेदन ज्ञान रूप परमार्थ सिद्ध भक्ति का नमस्कार करता हूँ. भाव नमस्कार. कैसे हैं भी अब वर्तमान समय में पंच महाराज क्षेत्रों में सिमंदर स्वामी आदि विराजमान है. भगवान विराजमान है. કેટલા અસ્તિત્વની વંદિતું સૌ સિદ્ધિ આવે છે ને સર્વ સિદ્ધોનું અસ્તિત્વ સ્વીકારી અને એનો આદર કરવો છે. અનંત સિદ્ધો છે. ભલું કોણ કરતું આવ્યું છે. હે પરમાત્મા તમે પૂર્ણ સિદ્ધ છો. प्रतिध्वनि आवे છે હે પરમાત્મા શું પૂર્ણ છે પ્રચંડો આવે છે કેરી ગાતા વંદી તો શું प्रतिछंद के सामने જેવો ઉઠાવે શબ્દ હે ના રોવા પૂરણ છો. प्रतिध्वनि સામો પડદો હે ના શું પૂરણ છો. પડછંદો નથી કહેતા. રામપુરમાં છે ને ગામમાં કઈક થાય અમે ગઢ છે 500 વર્ષનો જૂનો 500 વર્ષનો પથ્થરનો જૂનો ગઢ ત્યાં બંદૂકો નથી આવતી એમ લાગે
તારા તો ના જાય ને પડઘો પ્રતિભા અવાજનો પ્રતિ પાછો વળવું પૂર્ણાનંદનો નાદ પ્રભુ આપ છો એનો પ્રતિ પાછો અવાજ એવો આવે પૂર્ણાનંદનો નાદ આપ છો આવી વાત છે અધ્યાત્મની जान कहते हैं जान बोलते जान बोलती है तो हिंदी में जान बोलते हैं अपने तरफ प्रतिभा बराबर आई के प्रतिभा बिंब નું પ્રતિબિંબ અમે બિંબ હોય કાચા પ્રતિબિંબ કરે છે બરાબર પ્રતિભા અવાજ પ્રતિભા વાત છે આવી વાત છે क्या करते हुए भगवान क्या करते हुए विराजमान वर्तमान शीत समूह तीर्थंग वितराग परम सामायिक चारित्र की भावना का संयुक्त वितराग परम सामायिक चारित्र देखो ये भावना की एकाग्र थी संयुक्त जो निर्दोष परमात्मा का साथ सिद्धांगनाथन रूप બીજી રીતે શબ્દ વાપરી અભેદ રત્નत्रय उसमें निर्विकल समाधि रूपी अग्नि है परमात्मा का यथार्थ निर्दोष परमात्मा का यथार्थ ज्ञान आचरण रूप अभेद रत्नत्रय उसमें निर्विकल समाधि रूपी अग्नि में कर्म विंदन को होम करते हुए वर्तमान परमात्मा विराजे समय समय में आनंदनी अग्नि દ્વારા કર્મ રૂપી લાકડાનો હોમ કરે છે સ્વાહા ઈશ્વર સમજાણું કાંઈ પ્રકારના પરમાત્મા હોય એક હરિયન પરમાત્મા હોય એક શિવ પરમાત્મા એમ નિર્દોષ આ તો પર્યાયમાં નિર્દોષ થઈ આવી છે वस्तु बेहतर करनी चाहिए कारण परमात्मा एक कार्य परमात्मा कारण परमात्मा ही वस्तु ही निर्दोष है कार्य परमात्मा ही पर्याय निर्दोष है तीसरा है इस कथन में शुद्धात्म द्रव्य की प्राप्ति का उपाय बहुत है આ કથનથી શુદ્ધાત્મ દ્રવ્ય વસ્તુ એની પ્રાપ્તિનો ઉપાય બહુ નિર્વિકલ્પ સમાધિ આદરને યોગ હે આમાં આત્મા કીધો હતો બીજામાં આમાં નિર્વિકલ્પ સમાધિ વિતરાગી સમાધિ આદન પ્રગટ કરને યોગ એ આદરને યોગ વ્યવહાર વિકલ્પ છે આદરને યોગ એમ નથી કહેવામાં है नहीं याद है आगे तो विचार मुझसे है यह भावार्थ हुआ तीसरी घाटा है आगे महामुनियों कर शुद्धात्मा को पाके बोलो तो शीत થઈ ગયા પછી વર્તમાન છે એની વાત કરી હવે મહામુનિઓ કર સિદ્ધ થઈ પછી હજી આચાર્ય નાટક કરી આવશે આ તો શું છે વાત છે કઈ મહામુનિ આનંદ રૂપી આનંદમાં મત કરતા શુદ્ધાત્મ સ્વભાવ को पाके महामुनि आनंदमय થઈને શુદ્ધાત્મ સ્વરૂપ को શુદ્ધાત્મ સ્વરૂપ ने प्राप्त કરીને શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે જેને દશામાં એને મુનિ કહીએ બરાબર सम्य ज्ञान के बहुत है आत्मा स्व संवेदन ज्ञान बहुत ही कर्मों ક્ષય પર સિદ્ધ हुए कर्मों नाश कर જોયું
શુદ્ધાત્મ સ્વરૂપને પામી સમ્ય જ્ઞાન અંતર જ્ઞાનના બળથી કર્મ મોક્ષ એક જ સિદ્ધ હોય. કોઈ વ્યવહાર કરતે કરતે સિદ્ધ હોય એમ છે. આ બહુ વાંધો અત્યારનો. વ્યવહાર પણ મોક્ષ માર્ગ છે. તમારા રતનજીન કે છે બે મોક્ષ માર્ગ છે, બે નમાને બ્રહ્મા છે. તોડણ કે છે બે મોક્ષ માર્ગ માને બ્રહ્મા છે. મોક્ષ માર્ગ કે છે ને એક કેવો વિચાર વિવેક કેવો તમારો વિવેક સારું વિકાસ એમ કે છે ને ટોળમલજી ભૂલ્યા ચોથે ગણપાને નિશ્ચય સમ્યક દર્શન વિતરાગ હોય માની ભૂલ્યા છે. શ્રીમદ ભૂલ્યા તમે ભૂલ્યા કે વિકાસ સમજે છે બ્રહ્મચારી ચેતનજી ના અવતાર હતો. મોટું કેન્દ્ર નાના ગામડામાં રતનચંદજી ચોથે ગણસ્થાને નિશ્ચય સમ્યક દર્શન હોય વિતરાગી એ બધા ભૂલેલા છે. ચોથે ગણસ્થાને સરા સંકિત જ હોય સનાચાર એમ કે છે. એમ સંકિત રાગ થઈ હતી તો વિતરાગીના દોષ થઈની વાત છે. સંકિત તો વિતરાગી જ સંકિત છે. પૂર્ણાનંદના નાથની અંતર અનુભવમાં પ્રતિથી એ તો વિતરાગી પર્યાય છે. ચોથે ગણુસાને વિતરાગી પર્યાયનું સંકિત છે. હા મોખા મહિનો બેન આવે ચાલો શિખામણ આપવા એને બેઠવંગી નથી શિખામણ આપે એને એમ કે ભૂલમાં તમે આ બધા માણસને ભૂલમાં ના દો. ચોથે ગણુસાન સરા સંકિત જ હોય. કે છે મહામુનિ થઈને ત્રણ કસાયનો અભાવ થઈ જેને મહામુનિ શુદ્ધાત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. આનંદના નાથને જેને કરિયામાં હથેળીમાં જે મેળવ્યો છે. મુનિ એને કહીએ મહામુનિ હું કહે શુદ્ધાત્મ સ્વરૂપ પાછળ વિજયાનંદજી કઈ કે છે રાતે બોલે છે. રાતે વાતે કરે પાંત્રી પ્રકારના સાધુ છે. એમાં હું સાધુ છું એવા હું ક્યાંક એની તો વ્યવહારની સજાના ઠેકાણા નથી. પણ લોકો મળે છે ને ગાંડા બધા પાક રાજી કરી દે. આ તો કે છે કે મુનિ એને કહીએ જેને શુદ્ધ સ્વરૂપ અનુભવમાં પ્રાપ્ત થયો છે, જેની પર્યાયમાં શુદ્ધાત્મ પ્રાપ્ત થયો છે. હૃદયમાં તો છે. વિતરાગી ત્રણ કસાયના અભાવની પર્યાયમાં શુદ્ધાત્મ પ્રાપ્ત થયો છે. પવિત્ર આનંદના નાથને મેળવ્યો છે. और એના સમ્યક જ્ઞાનના બળથી સમ્યક જ્ઞાન પ્રાપ્તિ એના બળથી કર્મોનું ક્ષય સિદ્ધ હોય નિર્વાણ में बस रहे એવા મહામુનિઓ પણ નિર્માણમાં અત્યારે વસે છે. ઉनको मैं वंदता हूँ. શું સિદ્ધની ભક્તિનું પ્રેમ શું ઉત્સવ તમને 6 ગાથાઓ દીધી છે. આત્મા પછી આચાર પર સાધુ આત્મા પછી આત્મા પ્રશ્ન કરશે પ્રવાસો પછી તે પૂર્ણ વંદવું સિદ્ધ ગયા ગણો જે નિવાણી વસંતી નાની પીવણી ગરુયા
भवसारी न पड़ती। फिर मैं उन सिद्धों के वंदता हूँ जो मोक्ष में तीस रहे हैं, मोक्ष में रहा थे। हाँ, कैसे हैं? ज्ञान के 3 लोक में गुरु है, ज्ञान के 3 लोक में गुरु है। तो भी बहुत सुंदर में नहीं पढ़ते थे। શું કે છે? ગુરુ છે છતાં એ પડતા નથી, ભાઈ ચી તો એટલે પડે। गुरु तक मारी चले। 3 लोक में गुरु है, मोटा बड़ा है, तो भी संसार समुद्र में नहीं पड़ते। जो भारी होता है वो गुरुतर होता है, रोडू वजन, और जल में डूब जाता है, भारी चीज जल में डूबी जाती है। भगवान त्रिलोक में गुरु है। लोक माया जो कोई गुरु मोटा बड़ा नहीं, चीज समान बड़ा कोई चीज। परंतु बहुत सालों में नहीं पड़ते। 3 लोक मोटा है, महंत है, महात्मा महात्मा थी गई तो छता भवसागर में પડતા નથી। એ વિષય લીધે એનામાં લીધું છે ને, કેમ કે સિદ્ધની સંખ્યા થોડી છે, ઊંચે જણાવતા છતાં સિદ્ધની સંખ્યા સંસારને ખેંચે છે। સિદ્ધ થવા આવે છે ને ક્યાંક આવે। સિદ્ધ થોડા છતાં ઊંચા અને મોટા છે, એ ખેંચે છે સંસારી સંસારી જીવ એને ખેંચી શકતા નથી। એમ આવે છે અસ્પાવરમાં આવે છે, અસ્પાવર છે ને એમાંથી અસ્પાવરમાં છે ત્યાં અનંત સિદ્ધો ઊંચે રહેલા લોકને અગ્રે એ ખેંચાઈને સંસારી અનંત છે, ખેંચાઈને અહીં આવતા નથી। પણ સિદ્ધને એવી શક્તિ છે કે એનું લક્ષ્ય કરે છે, ખેંચાઈને સીધા સંસારી છે। એમ કરીને એમ સિદ્ધ કર્યું છે કે સિદ્ધ થઈ પણ સંસારમાં આવતા નથી। આ લોકો કહે છે ને બહુ બધા જે મોક્ષ જાય કાઢું છું ચિંતા થાય છે, મારામાં પાડો એટલે પાસે સંસાર उन सिद्धों को मैं बनता हूँ केवा कि परमात्मा पद महामुक्तक मળી છતાં હેઠે આવતા એવા સિદ્ધોને હું વંદું છું। जो तीर्थंकर परमदेव तथा भरत चक्रवर्ती, सगर चक्रवर्ती, राघव कृष्ण आदि, राम राघव से राम, पांडवादि पूर्व काल में वितराग निर्विकवा पांडव 5 पूर्व काल में वितराग निर्विक संज्ञान के बहुत है। સુદર્શન પાછળ પાંડવોમાં 3 મુખ બદલાયા, 2 છે સામાન્ય વાત પાંડવો વિકલ્પ આવી ગયું આપે ને કેમ છે ફક્ત સાધર્મી છે લોટાના તો એવા ચોથે કાળે આવા મન્યુને લોટામાં દાગીના પહેરવા તક ત્રણ તો ધ્યાનમાં રહી મોક્ષ પધાર્યા। 2 ને જે વિકલ્પ રહ્યો, વિકલ્પથી આવ્યો તો શું કેમ હશે તેત્રી સાધમાં આવી બંધાઈ ગયું, કેવું જ્ઞાન દૂર થઈ ગયું।
હા હા એક શું વિકલ્પ સાધનીને કેમ છે એવા વિકલ્પમાં સ્થિતિ સગર વધી ગયા અને પછી પણ હજી એક બીજો ભોગ કરશે ને મનુષ્ય. હા હા શુભ ભાવ સંસારમાં દાખલ કરવાની ચીજ છે. આવે છે ને પણ પાપાને એ આમની શુભ ભાવ સંસારનો દાખલ થયો સૌ થયો. હા હા બે ભાવ થયા. એ શુભ ભાવથી આત્માને ધર્મ થાય લાભ થાય. ઘણી દ્રષ્ટિની વિપરીતતા કાંઈ કે છે તીર્થંકર દેવો વલમદેવ ભરત ચક્રવર્તી સગર ચક્રવર્તી राघव नाम राम रामचंद्र जी मुख बतावे हैं. पांडवादि पूर्व काल में वितराग निर्विकल्प तो समय विज्ञान के बहुत समझो बहुत ही मुख बताया है. वितराग निर्विकल्प स्व संवेदन आत्मा वेदन ज्ञान भक्ति નિશુદ્ધાત્મા સ્વરૂપાગત નિજ નામ પોતાનું શુદ્ધાત્મા સ્વરૂપ પર્યાયમાં પામીને કર્મો કા ક્ષય કર પરમ સમારામ રૂપ નિર્વાણ વ્યાખ્યા કરે છે. ચોથું છે ને નિર્વાણ પદ્ધતિ પરમ સ્વરૂપ નીચે રાખવું સમાહિત સ્વરૂપ ભૂતે નિર્વાણ હા ઠીક અહીંથી સમાહિત સ્વરૂપ લખ્યું તેનાથી રીતે લાભ समाहित स्वस्वरूपे स्वस्वभूते समाधान समाधान परम समाधान एवं निर्वाण पद में विराट रहे हैं उनको मेरा नमस्कार विचार करते તો એ રીતે ગાથા 2, ગાથા 3 તથા ગાથા 4 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.